ભાઈ તમે બે છે ની ચર્ચા કરો દેન્દ્રભાઈ? ચર્ચા તો અત્યારે નહીં હાલે છે. હા કે આપણે ઇન્ડિયાની કરન્સી તો જોઈ હોય. હા તો આપણે વિદેશની કોઈ કરન્સી જોઈ ગયા તમે? ના, આપણે કોઈ દી નથી. મેં કોઈ દી નથી જોઈ. આજે ખુશાલભાઈનો મને ફોન આવ્યો હતો. હા કે મારી પાસે વિદેશની કરન્સી છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો ત્યારે. તો ખુશાલભાઈ કણે છે અત્યારે એ મને બતાવી નથી. અત્યારે આપણે બે જોઈ ખુશાલભાઈ કણે છે એ કરન્સી વિદેશની છે. એ કહેતા હતા કે વિદેશની કરન્સી મારી પાસે છે તો આપણે જોઈ અને આપણે પૂછીએ ને ક્યાંથી આવી ખબર તો પડે. ઈ પૂછવા એની પાસે આવી ક્યાંથી ખુશાલભાઈ હાલો મહાદેવર મિત્રો તમને બધાને મહાદેવ અને અમારી YouTube ફેમિલી પર મિત્રો મહાદેવર મિત્રો. આજે મેં મારા ગામ નોટ આવેલ છે. જો મિત્રો તમને ખબર છે કે મારા કઈ નોટ છે? હાલો મિત્રો, આજે હું તમને કહેવાનો છું કે મારા આગળ છે ઓમાન દેશની કરન્સીની નોટ મિત્રો. તમે જોઈ શકો છો. ઓહો જો દેવેન્દ્રભાઈ, મયુરભાઈ, ઓહો દેન્દ્રભાઈ, નોટ તો પહેલી વાર. મેં પહેલી વાર જોઈ. હવે અલગ જ છે મિત્રો. હા આપણે ઇન્ડિયાની નોટમાં તો આપણે અલગ નોટ હોય છે. પણ આ તો નોટ અલગ છે, કલર અલગ છે ને આમ જોવો તો ખરા તમે એ એકડો લખ્યો છે. એટલે આનો મતલબ શું ખુશાલભાઈ? એકડો એટલે એટલે જો મયુરભાઈ ને દેવેન્દ્રભાઈ અને અમારી YouTube ફેમિલી, આ એકડો મતલબ કે ઓમાન દેશ છે એમાં આ કરન્સી મિત્રો ઉપયોગ આવે છે. અને આ એકડોનો મિનિંગ એમ થાય કે ઇન્ડિયન રૂપીસમાં એને કન્વર્ટ કરીને મિત્રો તો 216 રૂપિયા અને 97 પૈસા થાય. તો ખુશાલભાઈ હું એમ કહું તો આપણે આ ઇન્ડિયન કરન્સી હોય એમાં આપણા મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે તેનો ફોટો હોય છે. તો આમાં ફોટો છે, આ ફોટો કેનો છે અમને એ જ નથી ખબર પડતી. હા, હું એ જ પૂછવાનો. દેવેન્દ્રભાઈ તમને ખબર છે? ના, આપણે નથી. આ નોટ જ પહેલી વાર ભાઈ જોઈ. કેનો ફોટો છે? આ હે ઓમાન દેશના જે પ્રથમ રાજા હતા ને, હા આ એનો ફોટો છે, એના સુલતાનનો. તો તમારી પાસે ખુશાલભાઈ નોટ આવી આવી ક્યાંથી? ક્યાંથી? હા, અમને તો નહીં નોટ જ તો તમે જોઈ. મારા ઘરે આવી એવી રીતના મિત્રો કે મારો જે ફ્રેન્ડ સર્કલ છે ને હા એમાંથી એક મારો મિત્ર ઓમાન ગયો તો ફરવા માટે હા એના ફેમિલી સાથે. તો એ મને વાત કરી ને મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું મારા મિત્રને બતાવી છે અને અમારી ફેમિલીને પણ જણાવવાનું છે YouTube ફેમિલીને. તે માટે મને એ આપેલ છે. તો તમે કેમ ના ગયા? તમે ફરવા ના ગયા તો? મારે યાર એમાં શું બીજું કાંઈ કામ આવી ગયું ન જવાનું મારા. ખુશાલભાઈ નોટ તો જો બહુ લાંબી છે, ટૂંકી છે. આમ જોઈ તેમ આપણે આ દેશમાં તો બધી નોટ લાંબી હોય ને આ નોટ ટૂંકી છે ને સેજામ પકડી છે. આમાં પતંગિયા દોર્યા છે ને અહીંયા કંઈક રંગોળી જેવું છે. હા અને આગળ જોવો તો તલવાર જેવું છે ને આ બંગલા જેવું છે, કઈ સમજાતું નથી. આ નોટ જ અલગ છે. આ બંગલા ઓલા ટેનામેટ કેમ એ રીતના છાપેલું? આ નોટ જ ક્યાંક એવી છે. આ બધું આમ યુદ્ધ બુદ્ધની કેમ જાઉં એવી રીતના છે. પણ દેશો દેશી કરન્સી અલગ હોય ને દેન્દ્રભાઈ? પાછી આમાં ભાષા કંઈક અલગ લખેલી છે. એ ઓમાનની ભાષા હશે. ખુશાલભાઈ પણ ખરેખર એની પાસે આ નોટ આવી તો ગયા ભાઈબંધ જેવો તો ખરે. મેં પેલી છે ખુશાલભાઈ ખરેખર તમે અમારા માટે આ નવું વિશે જાણવા જેવું ગોતી એવા જોઈએ. આ આપણે જોયું પહેલી વાર નોટ ને બધું. તો ખુશાલભાઈ આ નોટ વાના કેટલા રૂપિયા કીધા તમે? 1 રૂપિયા આ 1 રૂપિયાની કરન્સી 216 રૂપિયા અને 97 પૈસા. એટલા બધા? હા, અને આને અત્યારે આપને કન્વર્ટ કરવું હોય ને 216 રૂપિયા તો આપણે 215 રૂપિયા એક લોકો એનો જે ચાર્જ આવતો એ પોતે લેતા હોય. દેન્દ્રભાઈ આ નોટ પહેલી વાર જોઈ. હા, તમે પહેલી વાર જોઈ ને મેં પહેલી વાર જોઈ. ખુશાલભાઈ તમે? મેં પહેલી વાર મિત્રો જોઈ હતી, પણ આ તો મારા ફ્રેન્ડે મને આપી પછી મને એમ થયું કે ના છે ભાઈ. તો મિત્રો તમે પણ આ નોટ જોઈએ કોઈ દી? બતાવો તો. ના ભાઈ, અમે નથી જોઈ. જોવો YouTube ફેમિલી, તમે અમને કમેન્ટમાં જણાવજો કે તમે હવે વિદેશોની કરન્સી જોઈ છે કે નહીં. અને જોઈ હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવજો. એટલે અમને ખબર પડે કે અમારાથી માણસો ઘણા બધા છે તેને પણ વિદેશની કરન્સી જોયેલી છે. આ તો ખુશાલભાઈ આજે લઈ આવ્યા અહીં અમને ખબર પડી કે વિદેશોની કરન્સી આપણે આજે પહેલી વાર જોઈ. ખરેખર અલગ છે ખુશાલભાઈ. મિત્રો અલગ છે મને નાની, પણ અત્યારે મિત્રો તમને ગૂગલ સર્ચ કરીને પણ મિત્રો આજ તમને જણાવવાનો છે. શું જણાવવાનું છે ખુશાલભાઈ? આમાં હે ને 4 પ્રકારની નોટ આવે અને આ જે છે ને એ 1 રૂપિયાની નોટ છે. હા હાલો મિત્રો, આજે હું તમને ગૂગલ માં સર્ચ મારીને પણ મિત્રો બતાવવાનો છું. મિત્રો નજીક તમે આવી જાઓ. જો મિત્રો આપણે ત્યાં સર્ચ મારેલ છે. સૌથી પહેલી નોટ તો તમે જોઈ લીધી મિત્રો વિડીયોમાં જ. એવી રીતના સૌથી પહેલામાં 10 OMR મતલબ કે 2170 રૂપિયા. એવી રીતના બીજી નોટ છે આ 20 OMR મતલબ 4340.
અને 50 OMR મતલબ 10,850 રૂપિયા અને 100 MR મતલબ 21,700 રૂપિયા. એટલે 100 MR એટલે આ 100 રૂપિયા આપણી દેશમાં ના, તો આ તમને કેમ મિત્રો મેં કીધું કે 1 રૂપિયો મતલબ કે 216 રૂપિયા ને 97 પૈસા. એવી જ રીતના 100 MR એટલે આપણા ઇન્ડિયન કરન્સીમાં 21,700 રૂપિયા પૂરેપૂરા. એટલે વાના તો 100 જ રૂપિયા થતા હશે ને? વાના 100 ભાઈ. અને આપણી દેશની કરન્સીમાં જોઈએ તો 21,700 રૂપિયા પૂરા. તો કુશલભાઈ આપણા દેશ કરતા આની કરન્સી ઊંચી ને ઊંચી હો ભાઈ. અદભુત કહેવાય હો ભાઈ. મિત્રો હજી એક વાર તમને બતાવી દઉં, જોઈ લો, નજીક જઈને બતાવો, અમારા કેમેરામેન બતાવે છે તમને. આ નોટ તમે જોઈ છે કે નહીં? જોવો, અલગ જ છે. આ છે ને જે ફોટો છે ને, આ ઓમાનના સુલતાન જે રાજા છે વાના પહેલા, એનો છે આ ફોટો. આપણે એને શું કે ગાંધીજી બાપુ છે અને આમાં સુલતાન અમારા રાજાશાહી વખતનો છે ભાઈ. તો મિત્રો આજના વિડીયોને અમે વિરામ આપીએ છીએ. તો અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મહાદેવર મિત્રો. મહાદેવર.